માત્ર 27,51,000 59 વારના ફૂલ બાંધકામ વાળા ટેનામેન્ટ તમારા માટે લઈ આવ્યો છું. એ પણ આખે 10 મકાનની લાઈન અવેલેબલ છે. એલિવેશનનો લુક તમે જોઈ શકો છો. એઝ ઇટ ઇઝ તમને આ જ રીતે જોવા મળવાનો છે. અને આપણો આજનો પ્રોજેક્ટ એકદમ બજેટ ફ્રેન્ડલી રેટ, એટલે તો કીધું ને 27,51,000, અને એમાં પણ માત્ર 51,000 ટોકન આપો. બાકી બધીની ચિંતા ભૂલી જાઓ, કારણ કે લોન પણ 100% અવેલેબલ છે તમારા માટે. તો રાહ નહીં જોવો છો, આ વિડીયોમાં એન્ડ સુધી જોજો. તમે આપણે આ પ્રોજેક્ટ વિશેની બધી ડિટેલ્સ જોઈએ, અંદર પ્લાનિંગ શું છે, શું શું વસ્તુ આપવામાં આવેલી છે, અને કઈ રીતે આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બની રહે એની ચર્ચા કરીએ આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. તો હવે જો સૌથી પહેલા એરિયાની વાત કરીએ ને, તો પહેલા તો છે ને લોકેશન લાસ્ટમાં કહીશ, પરંતુ તમને મનગમતો પ્રિય અને વ્યવસ્થિત એરિયામાં આપણો આ પ્રોજેક્ટ છે ન્યાય વાત કરું ને, તો આ 40નો મેન રોડ તમને અહીંયા જોવા મળી જશે. અને આપણા જે મકાન આવેલા છે ને, અહીંયા 25નો રોડ તમને જોવા મળી જશે. જ્યાં આપણા મકાન પૂરા થાય ને ત્યાંથી જ આપણી આ સોસાયટીનો કોમન પ્લોટ આખો શરૂ થાય છે, કે સરાઉન્ડિંગમાં આખો મોટો બધો કોમન પ્લોટ એરિયા પણ તમને અહીંયા જોવા મળી જશે. એટલે કે પાર્કિંગમાં તેની કોઈ ટેન્શન નથી. બાકી મેન ગેટથી અંદર આવવાનું તમારો ફૂલ મેન ગેટ રહેવાનો છે, આમ બે સાઈડથી ખુલશે એ રીતનું કંઈક. બાકી અંદર તમને નાનકડું એવું ફળિયું, અંડર વોટર ટેન્ક, પર્સનલ બોર, અને અહીંયા જ વોશ એરિયાની બાજુમાં તમારું અટેચ ટોયલેટ બાથરૂમ આ રીતે કંઈક ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે. બાકી ફળિયામાં અહીંયા ઉપર જવા માટેની સીડી, એની વાત આપણે ઉપર જઈને કરીએ. અને તમે કહેતા હોય છો નિખિલભાઈ અલગ અલગ એરિયામાં બજેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટ મારા માટે લઈ આવો, કે અમારે ટેનામેન્ટ લેવું છે ને બજેટ 30 લાખ આજુબાજુનું છે. તો આ રહ્યો ને, એમાં પણ 100% લોન. ખાસ યાદ રાખજો, અહીંયા ક્યાંક છે ને ટેક્સ્ટમાં નખાવી દઉં કે 100% લોન અવેલેબલ છે. મેન ગેટથી એન્ટર થશો એટલે ડેકોરેટિવ તમારો મેન ડોર રહેવાનો છે આ બાજુ, લેન્ટર લેવલ સુધી. એટલે અહીંયા સુધી તમને આખા ઘરમાં, અહીંયા હોલમાં તો તમને એઝ ઇટ ઇઝ ટાઇલ્સ જોવા મળે છે. આ રહ્યો તમારો લિવિંગ એરિયા, ફૂલ સાઇઝનો આપવામાં આવેલો છે. આ બાજુ સોફાનું સિટિંગ થઈ જશે. આ બાજુ તમને એક વિન્ડો પણ જોવા મળી જશે, અને સામેની બાજુ ટીવી યુનિટ પ્લેસ થઈ જશે. એ રીતની આખી સ્પેસ આપવામાં આવેલી છે. હવે વાત કરીએ કિચનની, તો આપણે કિચન અને લિવિંગ વચ્ચે ઓલું કહીને તો પાર્ટેશન રાખવામાં નથી આવેલું, ઓપન સ્પેસ આપેલી છે. એટલે લિવિંગ અને કિચનને એક સાથે જોશો ને તો મોટી સારી એવી સ્પેસ તમને જોવા મળશે, જ્યાં એલ શેપમાં પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની જગ્યા, એક્સ્ટ્રા સ્ટોરેજ માટેની અભેરાઈ આપવામાં આવેલી છે. અને એમ નહીં કહું કે બહુ મોટું વિશાળ કિચન છે. 59 વારની જગ્યામાં જે રીતનું બેસ્ટ પ્લાનિંગ થયું હતું એ રીતનું તમને કિચન જોવા મળશે. પણ હા, કિચનની વિથ સારી જોવા મળે છે, કે તમને એક સારો એવો ઇનફ એરિયા જોવા મળે છે. આ બાજુ સ્ટેરેજ એરિયા છે, અને પીઓપી રેડી છે લિવિંગ એરિયાનું. લાઇટિંગ ફિટિંગ સાથે તમે આ પીઓપીનો એઝ પર યુઝ સારો એવો કરી શકો છો. હવે અંદર આવતા, અને આ બજેટ ફ્રેન્ડલી રેટમાં તમને બજેટ ફ્રેન્ડલી આ જ પ્લાનિંગ જોવા મળે, કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લિવિંગ, કિચન, નાનકડું ફર્યું, અને આ સાઇઝનો કંઈક માસ્ટર બેડરૂમ જોવા મળે. એટલે કે એક પરફેક્ટ નાની ફેમિલી આખી ગ્રાઉન્ડ ફ્લોરમાં સમાઈ જાય એ રીતનું પ્લાનિંગ છે. પીઓપી રેડી છે, અભેરાઈ અહીંયા આપેલી છે, એટલે સ્ટોરેજ સ્પેસની ચિંતા નથી. વોર્ડરોબ માટેના બધા જ પથ્થર તમને એઝ ઇટ ઇઝ નાખેલા જોવા મળે છે. અને હા, બધા દોરા રીતે લેમિનેટ રહેવાના છે. આ બાજુ તમે આવો ને તો અહીંયા તમને ઉપરની બાજુ એક અલગથી માળિયું, જેને આપણે એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ કહી છીએ, એ જોવા મળે છે. અને આપણા કેમેરામેન ઊભા ને એની પાછળ આ સાઇઝનો વોશ એરિયા ને એની જ સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળી જશે. જેટલા પણ લોકો મને જોવે છે ને, એ તો આ વિડીયોની સ્ટાર્ટિંગમાં જ સમજી ગયા છે કે આ મકાનનું પ્લાનિંગ શું છે. પણ જેટલા નવા વ્યુઅર્સ છે ને, એટલામાં એના માટે મારે સમજાવવું પડે બધી વસ્તુ. પહેલા વાત કરું ને તો પશ્ચિમ બહારના મકાન છે, ઓલી બાજુ સૂરજ આથમ તો તમને જોવા મળી જશે. બરાબર, પહેલા ફ્લોર ઉપર એટલે તમને આટલી ઓપન સ્પેસ, આ ફૂલ સાઇઝમાં તમારી ઓપન ટેરેસ રહેવાની છે. ત્યાંથી અંદર આવો એટલે સેમ એઝ ઇટ ઇઝ ઉપર પણ એક ફેમિલી રહી શકે એવું મોટું પ્લાનિંગ તમને જોવા મળી જશે. એટલે આમાં હું તમારો વધારે ટાઈમ નહીં લઉં. તમારો લિવિંગ એરિયા સ્પેશિયસ શેપ, સેમ એઝ ઇટ ઇઝ કિચન જોવા મળી જશે, અને તે જ રીતનો સેમ એઝ ઇટ ઇઝ વિધાઉટ વોશ એરિયા. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અહીંયા વોશ એરિયા હતો, એના વગરનો તમને પાછો એક બેડરૂમ જોવા મળી જશે, જ્યાં પણ બધી જ વસ્તુ સિમિલર છે. ત્યાં એનું અટેચ ટોયલેટ બાથરૂમ. અને હવે વાત કરીએ લોકેશનની અને કયા હાઈવેનો એક્સેસ મળે છે તેની, પણ ક્યાં ટેરેસ ઉપર છે આવતા. તો આ જોરદાર બજેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટ મેં તમને આખો સમજાવી દીધો. આ લાસ્ટ પાર્ટ એટલે કે એની ટેરેસ એરિયા છે, જે તમને ફૂલ આ જ રીતે જોવા મળશે. 1000 લીટરનો અંડર વોટર ટેન્ક તમને જોવા મળી જશે. હવે વાત કરું ને તો આ પ્રોજેક્ટ આવેલો છે આપણો સામે તમને દેખાય ને, આપણો કાલાવાડ મેન રોડ, મેટોડા જીઆઈડીસીના 1, 2 અને 3 ગેટ પાર કરીને તમે આગળ આવો ને એટલે મેટોડા મેન રોડ ઉપર શ્યામ વાટિકા સોસાયટીમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે. એટલે કે વધુ ડિટેલ માટે, સાઇટ વિઝિટ માટે એકવાર જરૂરથી આપણો કોન્ટેક્ટ કરજો. હવે ચિંતા નથી કે જે લોકો મેટોડા જોબ કરે છે,
રાજકોટ સિટીથી નજીક જોઈશી. લિટરલી 15 મિનિટથી 20 મિનિટ થાય રાજકોટ સિટીથી આપણે મેટોડા પહોંચતા. એટલો સમય અમને પણ લાગેલો છે અહીંયા શૂટ કરવા આવ્યા ને. ત્યાં આ પ્રોજેક્ટ બનેલો છે, કોમન પ્લોટ્સ અવેલેબલ છે, આ રીતના બજેટ ફ્રેન્ડલી રેટમાં મકાન અવેલેબલ છે અને નાના માણસ માટે 100% લોનની વ્યવસ્થા પણ અવેલેબલ છે. અને કાલાવડ રોડથી ડિસ્ટન્સ આટલું જ છે. તમને પાછળ હાઈવે દેખાતો છે, ન દેખાતો તો કેમેરામેન ઝૂમ કરીને દેખાડજો કે આપણો પાછળનો હાઈવે છે. પાઠક સ્કૂલની પાછળ શ્યામ વાટિકા સોસાયટી. સ્ક્રીન ઉપર બધી ડિટેલ્સ આપું છું, કોન્ટેક્ટ ડિટેલ્સ આપું છું. આજે જ કોલ કરો. 10 યુનિટ અવેલેબલ છે આ બજેટમાં, પછી ભાવ વધી જશે. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. કામ પસંદ આવ્યું તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.